મુલાકાત લઈએ છીએ. જો આ જોઈ શકો તમે, આ બધા કેટલા નાગડી ઓલા પ્લાન્ટેશનમાં નજીકથી તમને વ્યૂ લઈ જાય. ગારો બહુ છો આ એકલમાં એક તો પછી બ્રેક લાગે છે, વાંધો નહીં, આવું શું વાંધો આવશે. આનો ખાલી વ્યૂ જો એક તમે આમ મનને તમારે હરી લે ને ઓલા તો જ બકે. ઓલું નરેશ કનોડિયા ગાતો ને તેમાં ગુજરાતી ગીત નહોતું એવું હતું, યાદ નહીં આવતું નામ મને, મનના લીધા મનડા કંઈક આવતું ને, તમને યાદ આવતું કોમેન્ટ કરો તમે. અને એક નંબરની હરિયાળી ઘટે કાંઈ પૂરા કાંઈ ઘટે તો કોમેન્ટ કરી દે. લ્યો બીજું હું તો હવે આપણે બીજા લોકેશન વાડીની વચ્ચે હોય છે, એક્ઝેક્ટ વચ્ચે આવી ગયા છીએ. આ જોઈ શકો છો, આ પ્લાન્ટેશન કરેલું છે ને મહિનો દિવસ થયો છે, અને આ પ્લાન્ટેશન કરેલું છે એને 2 મહિના જેવો થવા આવે છે. જુઓ જુઓ ખાલી અંદર આમ હરિયાળી જો એકવાર તમે, આમ ગ્રીનરી. શું કેવું નિસર્ગ તારું, શું કેવું? આબોહવા કેવી છે અહીંયા? પ્રદૂષણ વાળી છે કે ચોખ્ખી છે? મજા આવે તને? ચીલ થઈ ગયો, પણ ચીલ થઈ દેવી. આ એક્ઝામનો લોડ હોય બધો ઓછો થઈ જાય. એવું એમ ને, એક્ઝામમાં લોડ હોય એટલે ઓછો થઈ જાય. બીજી જગ્યાનું લોકેશન જોવા ઉપર નીકળી ગયા છીએ. આ ખેતરમાં જ આગળ જઈએ છીએ. હવે બ્લોગમાં કન્ટિન્યુ બને. વરસાદનું જે પાણી ભરાણું છે આખા ખેતરમાં, તે છેડા ઉપર અને કોર્નર ઉપર છે ને એક આ રીતના આ ગોળ કરીને મૂકેલું હોય છે. અહીંયા જો દેખાય તમને, આ અહીંયાથી છે ને પાણી બધું છે ને બહાર કાઢવામાં, કેમ કે આને અમુક ટાઈમ પૂરતું જ પાણી જો વધી જાય ને પાણી, તો પછી આ પાક છે ને નીચેથી આ બળી જાય અને ફંગસ ને એવું લાગે એવું થઈ જાય. પછી જો આ પાણી બધું છે ને આ આખી બધી ખેતરો હોય ને વચ્ચે આવી રીતના કેનલ બનાવે છે, બધી જગ્યાએ કનેક્ટ કરી દીધી. એમાંથી આ બધી આમાં જાય, પછી નાથી જો તમે જોઈ શકો છો, આપણે આગળ તમને બતાવીએ. આ જો આખી કેનાલ છે. પછી આ બીજો પાક છે એનો, બીજો ભાગ આ રીતના વેસ્ટ નીકળે. આગળ આમ તળાવ છે અમારે કોલેજની યુનિવર્સિટીનું, તો તળાવમાં કોઈ જતું રહેશે. હરિયાળી જુઓ ખાલી આની, શું કરે આ જુઓ તો ખબર નહીં પડતી કંઈ. અહીંયા અમુક સ્ટુડન્ટ છે કે નહીં, બધા એના ઓલા સેમ્પલ કલેક્ટ કરવા આવેલા છે અત્યારમાં. જો આપણને મળશે તો તમને આને ઇન્ટ્રોડક્શન કરાવશું, એની પાસેથી આપણે બધી માહિતી લઈશું આ પાક વિશેની. કેમ કે અમારી કરતાં એ લોકો પાસે ઇન્ફોર્મેશન સારી વધારે હોય, કેમ કે સ્પેસિફિક એનું ભણે છે એટલે. જો એક છે ત્યાં મળીએ આપણે એને, ટાઈમ રહેશે તો એને આપણે મળીશું અને બધી ઇન્ફોર્મેશન લઈશું યુનિવર્સિટી વિશેની, કેવી રીતના છે, કેવી રીતના ભણવાનું શું છે, ટાઈમ શું છે બધું. અને અહીંયા નવસારીમાં રહેવાની મજા આવે કે ન આવે? બાકી મજા આવે કે ન આવે, બાકી ચોમાસામાં તો મજા જ આવે. જો એની ખાલી તમે હરિયાળી એકવાર જો, જો તમને વિડીયોમાં દેખાતું છે, અમે પાછળ છે, થોડુંક ઝૂમ કરવું પડશે, બાકી તો
ફ્રેન્ડ્સ મળી ગયા છે અહીંયા LRS બાજુ. તો એ તમને એક સુંદર મજાનું એક ડાન્સ બતાવશે, બરાબર? તો તમે બતાવો, આપણી ઓડિયન્સને બતાવો કેવી રીતના તમે ડાન્સ કરો. શરૂ રાખો, કેમ બંધ કરતી? તો આ નાનો ભૂલકો બી આવી ગયો. તો ઓહો, આ તો ટ્રેન્ડિંગ સોંગ આવ્યો હતો. હાય, હવે પછી આગળ પછી શું આવે? પતલી કમરિયા પછી કંઈક નવું નવું આવ્યું ને, ચમચમાચક વાળું કંઈક, ધૂમ ધૂમ વાળું કંઈક. તમને ઓલું આવે મેઘરાજ વાળું સોંગ આવડે કહેતા? વગડાઓ વાજા પીપે પીપે પોમ વાળું. વરસાદનું કોઈ આવડે ગીત? તો એ ગાવાલો, વરસાદનું ગાવાલો. તો આપણા ફ્રેન્ડ જો તમે, આ લોકો જો ડિસ્કસ કરી રહ્યા છે કયું ગાવું આપણે, કઈ રીતની એક્ટિંગ કરવી આખી. એટલી આના માટે તમે લાઈક કરો એક વિડીયોમાં. જુઓ, ડિસ્કસ કરી રહ્યા છે કઈ રીતનું ગાવું છે, શું છે આપણે. જો ચાલો, જો આને વ્લોગમાં આપણા જો ફ્રેન્ડ આપણા તો કેટલા જો ગજબના. જો આ ગીત સાંભળીને તો મને મારા બાળપણની યાદ આવી ગઈ. હું ગાતો હોઉં તો બહુ. બસ, થેન્ક યુ. ચાલો મળશું બીજી વાર પાછા આપણે નવા વ્લોગમાં નવા ટાઈમ સાથે. આપણે તો જેટલી કવર થતી હતી વ્લોગમાં એટલી બધી વસ્તુ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે અમે પાછા હોસ્ટેલ તરફ નીકળી. હવે 6:30 જેવું થઈ ગયું છે. હવે તો આવી હતી અમારી યુનિવર્સિટી. તમને આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરો થોડીક, તો મજા આવે નવા વ્લોગ બનાવવાની, ખબર પડે કઈ રીતના બનાવો કે નહીં બનાવો એમ. એવું છે બધું. બાકી આવો નવસારી તો તમે કોમેન્ટ કરો. નવસારીમાંથી જેટલા વિડીયો જોતા હોય ને નીચે કોમેન્ટ એકવાર કરી દેજો. કઈ કોલેજમાં છો, એને યુવાળા કેટલા છે એ બી કહેજો. એવું છે. તો એક તમને પાછો શોટ આગળ બતાવી દઈએ આમાં ફાઇનલી લુક આખો રોડનો કઈ રીતનો છે આનો. એવું છે. શું કેવું નિષેધ તારું? ફિર મિલેંગે. બરાબર છે. લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.